નમસ્કાર મિત્રો, હું અંબાલાલ પટેલ તમારું સ્વાગત છે। મિત્રો, આજથી ગુજરાતમાં ભારે વરસાદ પડશે અને હવે ગુજરાતમાં ચોમાસાએ અસલી રંગ પકડવાનું શરૂ કરી દીધું છે અને આગામી દિવસોમાં વરસાદનું જોર વધુ વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। છેલ્લા 2 દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ નોંધાયો છે, જ્યારે કેટલાક સ્થળોએ 4 થી 5 ઇંચ જેટલો વરસાદ પણ વરસ્યો છે। હવે આગામી 24 કલાક ગુજરાત માટે અત્યંત મહત્વના માનવામાં આવી રહ્યા છે, કારણ કે હવામાન વિભાગે અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની સાથે રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે। અરબ સાગરમાં સર્જાયેલી લો પ્રેશર સિસ્ટમ વધુ મજબૂત બની રહી છે અને બંગાળની ખાડી તરફથી આવતી બીજી સિસ્ટમ સાથે મળીને ગુજરાત તરફ ભેજનો મોટો જથ્થો ખેંચી રહી છે, જેના કારણે 2 જુલાઈથી 5મી જુલાઈ સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદનું જોર ચરમસીમાએ પહોંચે તેવી શક્યતા છે। ખાસ કરીને ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, પોરબંદર, જૂનાગઢ, જામનગર, દેવભૂમિ દ્વારકા અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, નર્મદા, સુરત, નવસારી, તાપી, ડાંગ તેમજ રાજપીપળા અને આસપાસના વિસ્તારોમાં પણ અતિભારે વરસાદ સાથે પવનનું જોર વધવાની શક્યતા છે। પવનની ઝડપ પ્રતિ કલાક 40થી 50 કિલોમીટર સુધી પહોંચી શકે છે અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસી શકે છે। તેથી જરૂરી કામ સિવાય બહાર ન નીકળવાની અને સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે। હવામાન વિભાગ ઉપરાંત જાણીતા હવામાન નિષ્ણાતો અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ પણ આગામી દિવસોમાં ગુજરાતમાં વરસાદનું જોર વધુ વધશે તેવી આગાહી વ્યક્ત કરી છે। તેમના જણાવ્યા મુજબ અરબ સાગર અને બંગાળની ખાડી બંને તરફથી સક્રિય બનેલી સિસ્ટમોના કારણે સમગ્ર રાજ્યમાં વરસાદનો વ્યાપ વધશે અને જે વિસ્તારોમાં હજુ સુધી પૂરતો વરસાદ થયો નથી ત્યાં પણ સારા વરસાદની શક્યતા છે। ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર અને કચ્છના વિસ્તારોમાં પણ આગામી દિવસોમાં વરસાદ પહોંચવાની સંભાવના છે। બીજી તરફ મધ્ય ગુજરાતના આણંદ, વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લામાં પણ વરસાદનું જોર વધશે। 5મી જુલાઈથી શરૂ થતું પુનર્વસુ નક્ષત્ર વરસાદ માટે અનુકૂળ માનવામાં આવે છે અને તેના પ્રભાવ હેઠળ રાજ્યમાં ઘણા દિવસો સુધી સારો વરસાદ પડી શકે છે। ખેડૂતો માટે પણ આ સારા સમાચાર છે, કારણ કે જ્યાં હજુ વાવણી બાકી છે ત્યાં વાવણી લાયક વરસાદ થવાની પૂરી શક્યતા છે। હવામાન વિભાગના વિવિધ મોડેલ અને મેપ મુજબ 2 જુલાઈથી 10મી જુલાઈ સુધી ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદના રાઉન્ડ જોવા મળી શકે છે અને કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ પણ સર્જાઈ શકે છે। તેથી નદી, નાળા, ડેમ અને દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોએ ખાસ સાવચેતી રાખવી જરૂરી છે। આગામી દિવસોમાં વાતાવરણમાં સતત ફેરફાર જોવા મળશે અને ક્યાંક ભારે વરસાદ તો ક્યાંક ગાજવીજ સાથે ઝાપટાં પડવાની શક્યતા રહેશે। તેથી હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવતી નવીનતમ સૂચનાઓનું પાલન કરવું અને બિનજરૂરી મુસાફરી ટાળવી ખૂબ જ જરૂરી છે। મિત્રો, તમે તમારા વિસ્તારમાં હાલ કેવું વાતાવરણ છે અને વરસાદ શરૂ થયો છે કે નહીં તે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો। જો તમને આજના હવામાન સમાચાર ઉપયોગી લાગ્યા હોય તો આ વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો અને પરિવારજનો સાથે વધુમાં વધુ શેર કરો, જેથી દરેક સુધી સાચી માહિતી પહોંચી શકે અને આવી જ રોજિંદી તાજી અને વિશ્વસનીય હવામાન અપડેટ્સ મેળવવા માટે અત્યારે જે ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકોન જરૂર દબાવી દેજો, જેથી દરેક નવી માહિતી સૌથી પહેલાં તમને મળી રહે।